તો હિરનબર્ગના સેબી ચીફ અંગે રિપોર્ટ બાદ હવે સામાન્ય ઘટાડા સાથે શેર માર્કેટ ખુલ્યું છે। 164 પોઈન્ટના ઘટાડા સાથે 79,541 પોઈન્ટ પર સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો છે। નિફ્ટી પણ 65 પોઈન્ટના ઘટાડા સાથે 24,301 પર ટ્રેડ થઈ રહ્યું છે। વૈશ્વિક બજારોમાં તેજીને પગલે ભારતીય શેર બજારમાં રોકાણકારોમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે। ઘટાડા સાથે ખુલેલા તમામ ઇન્ડેક્સમાં માર્કેટ ખુલ્યા બાદ તોફાની તેજીના સંકેત છે તે જોવા મળી રહ્યા છે। તો જે પ્રકારે હાલ તો હિરનબર્ગના સેબી ચીફ અંગે રિપોર્ટ બાદ હવે સામાન્ય ઘટાડા સાથે શેર માર્કેટ છે તે ખુલ્યું છે। અત્યાર સુધી અનેક આશંકાઓ છે તે સેવામાં આવી રહી હતી, પરંતુ હવે આ માર્કેટ છે તે સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું છે। રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે। 164 પોઈન્ટના ઘટાડા સાથે 79,541 પોઈન્ટ પર સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો છે। નિફ્ટી પણ 65 પોઈન્ટના ઘટાડા સાથે 24,301 પર ટ્રેડ થઈ રહ્યો છે। માર્કેટ એક્સપર્ટ વિરલ મહેતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિરલભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંડનબર્ગના જે સેબી ચીફ અંગે રિપોર્ટ જે જાહેર થયો ને ત્યારબાદ હવે શેર માર્કેટ સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું છે। હાલ માર્કેટમાં શું સ્થિતિ? જે હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો એ પછી માર્કેટમાં એવો કોઈ મોટો ઘટાડો જોવા નથી મળ્યો, કારણ કે જે વસ્તુ પ્રૂફ ન થાય એમાં જનરલી નથી આવતો ઘટાડો। કારણ કે આની પહેલા જયારે એમણે અદાણી માટે આવ્યો ત્યારે અદાણીના કેસમાં ઘણા બધા શેર ઘટ્યા હતા, પણ એની સામે સેબી ચેરમેને ઘણો ખુલાસા આપી દીધા છે ગઈકાલે, એટલે માર્કેટમાં એટલો ઘટાડો નથી જોવા મળ્યો। નિફ્ટી એના સપોર્ટ લેવલ ઉપર છે, એટલે એવું માની શકાય કે જ્યાં સુધી નિફ્ટી 24,150 ની નીચે બંધ નથી આવતી ત્યાં સુધી કોઈ મોટો ઘટાડો જોવા નહીં મળી શકે। બિલકુલ વિરલભાઈ, એટલે હવે લાગી રહ્યું છે કે આજના દિવસમાં કોઈ ફેરફાર જોવા મળી શકે, કારણ કે જે વૈશ્વિક બજારોની વાત કરીએ તો વૈશ્વિક બજારોમાં તેજીને પગલે હવે રોકાણકારોમાં એક સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે। જી, તમારી વાત સાચી છે। રોકાણકારોમાં સકારાત્મક વલણ તો જોવા મળે છે। જેમ કે આપણે લાસ્ટ મ્યુચ્યુઅલ ફંડના ડેટા જે રિલીઝ થયા લાસ્ટ વીક, એમાં જોઈએ તો 23,000 કરોડના નવું ફંડ આવ્યું છે એસઆઈપી નું લાસ્ટ મંથમાં। તો એના ઉપર એવું દેખાઈ આવે છે કે રિટેલ પબ્લિકનું ઇન્વેસ્ટમેન્ટ સારું એવું આવે છે અને ડોમેસ્ટિક ફંડ આપણા ખૂબ મજબૂત થઈ ગયા છે, એટલે એફઆઈ કે એના ઉપર આપણે 100% ડિપેન્ડન્ટ નથી। એટલે માર્કેટમાં બહુ મોટો ઘટાડો હાલની તારીખે જ્યાં સુધી 24,150 નહીં જોવા મળે, અહીંયાથી એક સપોર્ટ લેવલ લઈ શકે એમ છે માર્કેટ। બિલકુલ વિરલભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર।